I am Praveena Bhandari, working as an Associate Professor in Biochemistry Department of Virani Science College, Rajkot, since last 34 years. અને હું હરિપ્રબોધમ આશ્રમમાં સાધ્વી શ્રવણ તરીકે સેવા કરું છું. 9 મહિના પહેલા મારા પગમાં દુખાવો શરૂ થયો અને એ વધતું જ જતું હતું. ડૉક્ટરે કીધું કે વજન ઉતારવું પડશે. યોગા, વોકિંગ, એક્સરસાઇઝ, ચૈત્ર મહિનો આખું મીઠા વગર જમી તો પણ વજન ના ઉતર્યું અને દુખાવો વધતું જતું હતું અને પગમાં ખાલી ચડી જતી. અમારા આશ્રમના ભગવદી માવતર સર્વેશ્વર બેને કહ્યું કે તમે કોઈ ડાયટિશિયનને મળીને વજન ઉતારજો. રાજકોટના ડાયટિશિયન પૂજાબેન કગથરા, જે અમારા સ્ટુડન્ટ છે, એમનેમાં ઘણા સારા રિસ્પોન્સ સાંભળ્યા હતા, તો એમને હું મળવા ગઈ. એમને મને સૌથી પહેલું વાક્ય કીધું કે મેડમ, આપણે ખાઈ પીને હસતા રમતા ભૂખ્યા રહ્યા વગર 10 કિલો વજન ઉતારવું છે. તો મેં એમને કહ્યું તો તમારા મોઢામાં ઘી સાકર. પછી એમને મને 7 દિવસનું અલગ અલગ 7 જમવાના મેનુ ન્યુટ્રિશનલી ઇમ્પોર્ટન્ટ સાથે સમજાવ્યા કે આ ખાવાથી આ ફાયદો થશે. તો એ 4 મહિનાથી હું ફોલો કરું છું. મને એક દિવસ પણ અરુચિ કે કંટાળો કે વીકનેસ અનુભવ ના થયો અને 4 મહિનામાં 9 કિલો વજન ઉતર્યું અને પગના દુખાવામાં પણ ઘણી રાહત છે. કોઈ એક્સરસાઇઝ નહીં, વોકિંગ નહીં, યોગા નહીં, ફક્ત એમના ડાયટથી. અને એક વિશેષ વાત એ કરવી છે કે એક સર્વેમાં જણાવ્યું છે કે 4-5 વર્ષ પછી યંગસ્ટર્સમાં મેક્સિમમ હેલ્થ પ્રોબ્લેમ આવશે. અને કારણ રાજકોટમાં સૌથી વધારે પેક્ડ ફૂડ્સ લેવાય છે. ભગવાન સ્વામિનારાયણ તો 250 વર્ષ પહેલા જ સજાગ કરીને કહ્યું કે આહારથી જ દેહની પુષ્ટિ થાય છે. તો એ વાતને પ્રૂવ કરવા અને ભગવદીની આજ્ઞા પાડવામાં પૂજાબેન મારા માટે સર્વોપરી નિમિત્ત બન્યા છે. એના માટે પૂજાબેનનો ખૂબ ખૂબ અંતરથી આભાર. અને એ ખૂબ કોઓપરેટિવ ડાયટિશિયન છે. આપણો ઉમંગ અને ઉત્સાહ નિરંતર વધાર્યા કરે છે. તો આપણે પણ ભવિષ્ય નિરોગી રાખવા માટે એમના સંપર્કમાં રહીને જાગૃત રહીએ અને જાગૃત રાખીએ. એ જ શુભેચ્છા સાથે જય સ્વામિનારાયણ.